પ્રસાદી લઈ લેજો હાલો પ્રસાદી લઈ લેજો તમારે મીટિંગ ત્યાં ત્યારે મેં મીટિંગ કરી હતી ત્યારે હું બોલ્યો હતો આપણે 18 નંબરના વોટમાં વાડી રાખી હતી અને આપણા ત્યારે કંઈ પણ જે આવી 5 જણા જે જાય છે એને કોઈ પણ કાંઈ પણ થયું તો એની જગ્યાએ તમે જે 10 જણા કે 20 જણા નિમાણ એમાંથી એક વ્યક્તિ જે એના ભેગો ભાડા લેવા જઈ શકે એનાથી આપણે આગળ અને જેમ જેમ આખા એરિયા પર તો 20 જણા 15 જણા 20 જણા 25 જણા એવી એરિયા વાઇઝ દર મહિને એવી લાગે તો આપણે મીટિંગ કરીએ એટલે તમારે જે કાંઈ આ જે ભાઈ અત્યારે પ્રશ્ન છે શબ્દ ભાઈ કાંઈ પણ બોલે છે કે કાંઈ બોલ્યા એના દરેક એરિયામાં તમે દર મહિને આવા 20 જણાને તમારી મીટિંગ જે કરી એટલે તમને આ રીતે આપણે કરી છે કમ્પ્લીટ અને દરેકને હવે આઈટમની વાત થાય છે આપણે જેમ બને ભવન આ મહત્વ શેનું છે પેલું આપણા માતાજીનો છે મેન લિંગોત માતાજીનો જે સ્વયંભૂત કહેવાય છે માતાજી પાટણ જે આપણે પ્રગતિ આપણે બધી રૂપિયો ભાડા આવતો તો જમણ કરતા ચા પાણીના ગાઈડના ભોગવતા હતા તો આજે ભગવાને આપણને સુખ સંપત્તિ બે આપી છે બુદ્ધિ આપી છે તો એનો સદુપયોગ કરી આપણું કાર્ય ફક્ત એક જ છે ચૈત્રી આઠમને દિવસે વાણંદનો દીકરો એના પરિવાર સહિત કઈ રીતે આવે એના માટે આપણે શું કરવાનું વધુમાં કોઈ પરિવાર રહી ન જવો જોઈએ બાકી ન રહેવો જોઈએ આપણને ફાળો આપ્યો હોય તોય ભલે ફાળો ન આપ્યો હોય તોય ભલે સમાજનો ભળતો હોય તોય ભલે ન ભળતો હોય તોય ભલે તમે લઈ આવો આપોઆપ એના મગજનું પરિવર્તન થશે કે આવડો મોટો સમાજ હું જ ભળતો નથી આ તો લાખો રૂપિયાનો વહીવટ છે હું આમાં 100 રૂપિયાનો હિસાબ આપું મારામાં 100 રૂપિયાનું હું આવું ભગવાન એને બુદ્ધિ આપે આવા નાના મોટા પ્રશ્નોને મૂકી દે એક જ લક્ષ્ય ચૈત્રી આઠમ એટલે વાળંદ સમાજ રાજકોટની ધામધૂમથી થવી જોઈએ ક્યાંય 50 નો એટલે તમામ સમાજના પરિવારો આવે એના માટે શું કરવું એની ચિંતા કરો આ રાજકારણીને મૂકો તેલ લેવા એક બાજુ આવે તોય ભલે નો આવે તોય ભલે એ